નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષયનું વ્યાકરણ અને વ્યાકરણનો વિષય સર્વનામ, એ સર્વનામ વિશે આપણે શીખીશું. તો સૌથી પહેલાં આપણે વ્યાકરણ એટલે શું એનો અર્થ સમજીશું. ખબર છે તમને વ્યાકરણ એટલે શું? સારું, હું સમજાવું છું કે વ્યાકરણ કોને કહેવાય. તો व्याकरण यानी वह विद्या जिसके माध्यम से किसी भाषा को शुद्ध रूप में पढ़ते, लिखते एवं समझते हैं, उसे व्याकरण कहते हैं. તો ખબર પડ્યું હવે તમને કે વ્યાકરણની વ્યાખ્યા શું થાય. તો ફરીથી સમજીએ कि वह विद्या जिसके माध्यम से किसी भाषा को शुद्ध रूप में पढ़ते, लिखते एवं समझते हैं, उसे व्याकरण कहते हैं. એટલે કે એવી વિદ્યા જેના માધ્યમથી આપણે કોઈ પણ ભાષાને શુદ્ધ રૂપમાં વાંચી શકીએ, લખી શકીએ અને સમજી શકીએ, તો તેને આપણે વ્યાકરણ કહીએ છીએ. તો આપણે પણ આપણા હિન્દી વિષયનું વ્યાકરણનું જ્ઞાન પ્રાપ્ત કરીશું. તેમાં સૌપ્રથમ આપણે સર્વનામ વિશે શીખીશું. તો સર્વનામ એ આપણા ટોપિકનું નામ છે. વ્યાકરણનો ટોપિક, એનું નામ છે સર્વનામ. તો હવે સર્વનામ એટલે શું એનો અર્થ આપણે સમજીએ, એની વ્યાખ્યા સમજીએ કે સર્વનામ કોને કહેવાય. જો ઉપરની લીટી વાંચો. सर्वनाम ऐसे शब्दों को कहते हैं जिनका प्रयोग संज्ञा के स्थान पर होता है. એટલે કે સર્વનામ એવા શબ્દોને કહેવાય છે કે જેનો પ્રયોગ સંજ્ઞાના સ્થાન પર થાય છે. તો સંજ્ઞા વિશે પણ હું તમને સમજાવીશ. સંજ્ઞા એટલે નામ. સંજ્ઞાનો અર્થ શું થાય? નામ. તો એ નામના જગ્યાએ, નામના સ્થાન ઉપર જે શબ્દ વપરાય એ શબ્દને શું કહેવાય? સર્વનામ. તો અહીં જુઓ, સર્વ કા અર્થ, આપણે સર્વનામને છૂટું પાડીએ, એનો અર્થ સમજીએ. તો સર્વ કા અર્થ है सब, બધા, और संज्ञा का अर्थ है नाम. तो सर्व का अर्थ सब और संज्ञा का अर्थ नाम. तो सर्वनाम का अर्थ है सबका नाम, એટલે કે બધાનું નામ કે સર્વનું નામ એમ. હવે આપણે આગળ સમજીશું. હવે હું તમને સર્વનામના ઉપયોગ વગર વાક્ય કઈ રીતે બોલાય અને સર્વનામનો ઉપયોગ કરીને વાક્ય આપણે કઈ રીતે બોલી શકીએ એ હું તમને સમજાવું છું. તો જુઓ, इस तरह मोहित ने मोहित के भाई से कहा कि मोहित ने मोहित के भाई से कहा कि मोहित की माँ से पूछकर कल मोहित के दोस्त के घर जाएगा. તો અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંયા વારંવાર મોહિતના નામનો ઉપયોગ થયો છે અને આ મોહિતના નામના ઉપયોગના કારણે આપણને આ જે વાક્યો આપેલા છે એ થોડાક અટપટા લાગે છે કે મોહિતના ભાઈ
ભાઈને કહ્યું, મોહિતે મોહિતના ભાઈને કહ્યું કે મોહિતની માને પૂછીને એ કાલે મોહિતના જે દોસ્ત છે એના મિત્રના ઘરે જશે. તો અહીંયા વારંવાર મોહિત નામ પ્રયોગ કરવું આપણને થોડુંક અલગ લાગે છે. તો હવે આપણે એનો સર્વનામનો ઉપયોગ કરીને ફરીથી વાક્ય સમજીશું કે સર્વનામનો પ્રયોગ કરવાથી વાક્ય કઈ રીતે બોલાય છે. તો જુઓ, मोहित ने अपने भाई से कहा कि वो माँ से पूछकर कल अपने दोस्त के घर जाएगा. તો જોયું, હવે સર્વનામના ઉપયોગ કરવાથી આપણને કેટલું સરળતાથી વાક્ય સમજાઈ જાય છે. એટલે અહીંયા મોહિતને अपने भाई से कहा, મોહિતે પોતાના ભાઈને કહ્યું, वो माँ से पूछकर कल अपने दोस्त के घर जाएगा. એટલે કે તે માને પૂછીને કાલે પોતાના દોસ્તના ત્યાં જશે. તો અહીંયા अपने એ શબ્દ છે એ સર્વનામ છે. તો અહીંયા સર્વનામનો પ્રયોગ કરીને વાક્ય આપણે સરળતાથી બનાવી શકીએ છીએ. તો વારંવાર આપણે નામનો ઉપયોગ કરવો પડતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સર્વનામના પ્રકાર જોઈશું. યાની સર્વનામ કે भेद. भेद એટલે प्रकार. तो यहाँ सर्वनाम के 6 भेद दिए गए हैं, तो वो हम देखेंगे. पहला है पुरुषवाचक सर्वनाम, दूसरा निश्चयवाचक सर्वनाम, तीसरा अनिश्चयवाचक सर्वनाम, चौथा प्रश्नवाचक सर्वनाम, पांचवा संबंधवाचक सर्वनाम और छठा निजवाचक सर्वनाम. तो ये 6 प्रकार सर्वनाम के हैं. इन 6 प्रकारों के बारे में हम विस्तार से जानेंगे. तो सबसे पहले हम देखते हैं पुरुषवाचक सर्वनाम. तो पुरुषवाचक सर्वनाम किसे कहते हैं? तो देखिए ध्यान से, जिन सर्वनाम शब्दों का प्रयोग बोलने वाले, सुनने वाले या अन्य व्यक्ति के लिए किया जाता है वे पुरुषवाचक सर्वनाम कहलाते हैं. जैसे मैं, तुम, वह आदि. તો અહીંયા આપણે પુરુષવાચક સર્વનામ વિશે એની વ્યાખ્યા જોઈએ કે જે સર્વનામ શબ્દોનો પ્રયોગ કરીને બોલવાવાળા, સાંભળવાવાળા તથા અન્ય વ્યક્તિનો પ્રયોગ એમના માટે અન્ય વ્યક્તિ માટે પ્રયોગ કરવામાં આવે એવા શબ્દો, એ શબ્દોને પુરુષવાચક સર્વનામ કહેવામાં આવે છે. કે બોલવાવાળો એટલે કે પોતે, આપણે પોતે બોલતા હોઈએ તો મેંનો પ્રયોગ કરીએ. સુનને વાલે એટલે કે સાંભળવાવાળું કોઈ હોય તો એને આપણે તુમ કહીને સંબોધન કરીએ છીએ. અને અન્ય વ્યક્તિ એટલે કે વહ. તો આ બધા મેં, તુમ, વહ એ શું છે? પુરુષવાચક સર્વનામ. હવે આ પુરુષવાચક સર્વનામના પણ 3 પ્રકાર પડે છે. तो पुरुषवाचक सर्वनाम के 3 प्रकार है: उत्तम पुरुष, मध्यम पुरुष, अन्य पुरुष. तो प्रथम प्रकार है उत्तम पुरुष, दूसरा मध्यम पुरुष और तीसरा अन्य पुरुष. तो अब हम इसके बारे में भी जानेंगे. तो सबसे पहले उत्तम पुरुष. तो उत्तम पुरुष की व्याख्या देखते हैं हम. जिस सर्वनाम को बोलने या लिखने वाला अपने लिए प्रयोग करता है उसे उत्तम पुरुष कहते हैं. तो અહીંયા જે સર્વનામ ને બોલવા માટે બોલવાવાળો યા લખવાવાળો કોઈ વ્યક્તિ પોતાનો પ્રયોગ કરતો હોય, પોતાના માટે સર્વનામ વાપરતો હોય તો એને ઉત્તમ પુરુષ કહેવાય છે. કે પોતે જે કાર્ય કરતો હોય એને
એ શબ્દનો પ્રયોગ કરતો હોય તો એના માટે વપરાય છે ઉત્તમ પુરુષ. તો અહીંયા ઉદાહરણ રૂપે આપણે જોઈએ કે મેં ટીવી દેખૂંગા. મેં ટીવી દેખૂંગા. તો અહીંયા આપણે પોતે કહીએ છીએ કે હું ટીવી જોઈશ. બીજું ઉદાહરણ જુઓ, હમ 5वीं कक्षा के छात्र है. તો અહીંયા બંને વિદ્યાર્થીઓ છે એ પોતે બીજો પુરુષ છે, એટલે કે બીજાના માટે વાત થઈ રહી છે. તો અમે 5મા ધોરણના વિદ્યાર્થીઓ છીએ. ત્રીજું ઉદાહરણ જુઓ, મેરા નામ અનિલ હૈ. તો અહીંયા મારું નામ અનિલ છે. તો અહીંયા પણ પોતાના માટે જ વાત કરવામાં આવી છે. અહીંયા પણ એટલે કે પોતાના માટે જ કહેવામાં આવ્યું છે કે અમે, અને અહીંયા છે મેં. તો મેં, અને મેરા આ બધા ઉત્તમ પુરુષના ઉદાહરણો છે, એટલે કે ઉત્તમ પુરુષ સર્વનામના ઉદાહરણ છે શબ્દો. હવે આપણે એના પછીનો પ્રકાર જોઈશું મધ્યમ પુરુષ વાચક સર્વનામ. તો એની વ્યાખ્યા જોઈએ. जिस सर्वनाम को बोलने वाला सुनने वाले के लिए प्रयोग करता है उसे मध्यम पुरुष सर्वनाम कहते हैं. मध्यम पुरुषवाचक सर्वनाम. तो जिस सर्वनाम को बोलने वाला એટલે કે જે સર્વનામને બોલવાવાળા સાંભળવાવાળા માટે પ્રયોગ કરતા હોય તેને મધ્યમ પુરુષવાચક સર્વનામ કહેવાય. તો ઉદાહરણમાં જુઓ, તુમ ચિત્ર બનાવો. તો અહીંયા ઉદાહરણમાં એક સ્ત્રી એક બાળકને કહી રહી છે કે તુમ ચિત્ર બનાવો, એટલે કે તું ચિત્ર દોર. તો અહીંયા બોલવાવાળી વ્યક્તિ સાંભળવાવાળી વ્યક્તિને કહી રહી છે. એના પછીનું ઉદાહરણ જુઓ, આપ ઇધર બેઠીએ. તો અહીંયા તમે અહીંયા બેસો. તો આ પણ બોલવાવાળી વ્યક્તિ સાંભળવાવાળી વ્યક્તિને કહી રહી છે કે તમે અહીંયા બેસો. તો આ બંને ઉદાહરણ મધ્યમ પુરુષવાચક સર્વનામ કહેવાય છે. હવે આપણે પુરુષવાચક સર્વનામનો ત્રીજો પ્રકાર જોઈશું. तो ये છે अन्य पुरुषवाचक सर्वनाम. तो एनी व्याख्या આપણે समझीशू कि जिस सर्वनाम को कहने या बोलने वाला किसी अन्य पुरुष के लिए प्रयोग करता है उसे अन्य पुरुषवाचक सर्वनाम कहते हैं. तो અહીંયા જે સર્વનામ બોલવાવાળો વ્યક્તિ કોઈ અન્ય પુરુષ માટે અથવા કોઈ અન્ય વ્યક્તિ માટે પ્રયોગ કરતો હોય તો એને કહેવાય અન્ય પુરુષવાચક સર્વનામ. તો જુઓ એનું ઉદાહરણ, વો જૂઠ નહીં બોલતા. તો કોઈ ત્રીજી વ્યક્તિ માટે જ વાત થઈ રહી છે, આપણને ખબર નથી કે કોણ છે. તો વો જૂઠ નહીં બોલતા. તો અહીંયા વો વપરાયું છે, એ સર્વનામ છે. બીજું ઉદાહરણ, ઉસકે પાસ કાર હૈ. તો અહીંયા વો અને ઉસકે આ બંને શું છે? સર્વનામ. તો આ કોઈ ત્રીજી વ્યક્તિ માટે અન્ય વ્યક્તિ માટે વાત થઈ રહી છે કે તે જૂઠું નથી બોલતો, તેની પાસે કાર છે. તો આ અન્ય પુરુષવાચક સર્વનામ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પુરુષવાચક સર્વનામના 3 પ્રકાર જોયા. એક હતું ઉત્તમ પુરુષવાચક સર્વનામ, બીજું હતું મધ્યમ પુરુષવાચક સર્વનામ, અને ત્રીજું હતું અન્ય પુરુષવાચક સર્વનામ. હવે આપણે એના પછીનો પ્રકાર જોઈશું. પુરુષવાચક સર્વનામ પછીનો બીજો પ્રકાર નિશ્ચયવાચક સર્વનામ. તો અહીંયા આપણે એની વ્યાખ્યા જોઈશું કે નિશ્ચયવાચક સર્વનામ એટલે શું. તો જો સર્વનામ किसी व्यक्ति अथवा वस्तु का निश्चित बोध कराते हैं वे निश्चयवाचक सर्वनाम कहलाते हैं. તો અહીંયા જે સર્વનામ કોઈ વ્યક્તિ અથવા વસ્તુનો આપણને નિશ્ચિત રીતે બોધ કરાવે એટલે કે જ્ઞાન કરાવે
એને નિશ્ચયવાચક સર્વનામ કહેવાય છે. ઉદાહરણમાં જુઓ, યહ કિસકી ટોપી હૈ. તો અહીંયા ટોપી પડી છે તો નિશ્ચિત જ છે કે અહીંયા ટોપી છે. તો અહીંયા પૂછ્યું છે કે યહ કિસકી ટોપી હૈ, આ કોની ટોપી છે. બીજું ઉદાહરણ, વે હમારે દાદા દાદી હૈ. તો અહીંયા પણ વ્યક્તિઓ નક્કી જ છે કે આ મારા દાદા દાદી છે. તો અહીંયા વ્યક્તિ અથવા વસ્તુ માટે નિશ્ચિત આપણને જ્ઞાન થઈ જાય છે, બોધ થઈ જાય છે, એટલે આપણે એને શું કહીશું? નિશ્ચયવાચક સર્વનામ. તો આ હતો બીજો પ્રકાર. હવે જોઈએ એનો ત્રીજો પ્રકાર, અનિશ્ચયવાચક સર્વનામ. तो यानी व्याख्या जुओ, जिन सर्वनाम शब्दों से किसी निश्चित वस्तु या व्यक्ति का बोध न हो उन्हें अनिश्चयवाचक सर्वनाम कहते हैं. तो આપણે પહેલું જોયું નિશ્ચયવાચક જોયું, હવે અનિશ્ચયવાચક સર્વનામ. તો નિશ્ચયવાચક સર્વનામમાં શું હતું કે આપણે વસ્તુ કે વ્યક્તિનો આપણને નિશ્ચિત રીતે બોધ થાય છે, જ્યારે અનિશ્ચયવાચક સર્વનામમાં આપણને કોઈ નિશ્ચિત વસ્તુ કે વ્યક્તિનો બોધ થતો નથી. તો એને આપણે કયું સર્વનામ કહીશું? અનિશ્ચયવાચક સર્વનામ. એટલે કે કંઈ નક્કી જ નથી. જુઓ ઉદાહરણ, કોઈ ગાના સુનાવ. તો અહીંયા નક્કી નથી કે કયું ગીત સાંભળવું છે. તો અહીંયા કોઈ શબ્દ એ શું છે? અનિશ્ચયવાચક સર્વનામ શબ્દ. કુછ રૂપિયે માँ को दे दो. તો અહીંયા પૈસા કેટલા આપવા એ પણ નક્કી નથી. તો અહીંયા કેટલાક રૂપિયા માને આપો. કુછ એ શબ્દ અનિશ્ચયવાચક સર્વનામ છે. પાર્ટી ખત્મ હોતે હી સબ ચલે ગયે. તો અહીંયા સબ એ શબ્દ પણ અનિશ્ચયવાચક સર્વનામ છે. તો આ રીતે આપણને કોઈ વસ્તુનો બોધ ન થાય અથવા કોઈ વ્યક્તિનો બોધ ન થાય તેને આપણે અનિશ્ચયવાચક સર્વનામ કહીશું. હવે એના પછીનો પ્રકાર જોઈશું, પ્રશ્નવાચક સર્વનામ. તો જુઓ એની व्याख्या, जिन सर्वनाम शब्दों का प्रयोग प्रश्न पूछने के लिए किया जाता है उन्हें प्रश्नवाचक सर्वनाम कहते हैं. તો અહીંયા તમને ખબર પડી કે જે સર્વનામનો પ્રયોગ પ્રશ્ન પૂછવા માટે કરવામાં આવે એને આપણે કહીશું પ્રશ્નવાચક સર્વનામ. જુઓ ઉદાહરણમાં, યહ ટીવી કોણ લાયા. તો અહીંયા કોણ શબ્દ છે, શું છે? પ્રશ્નવાચક સર્વનામ. તુમને ક્યા ખરીદા. તો અહીંયા ક્યા એ પણ શું છે? પ્રશ્નવાચક સર્વનામ. તો આ રીતે પ્રશ્ન પૂછવા માટે કોણ, ક્યા, કબ, કિસે આ જે શબ્દો આવે એ બધા કયા છે? પ્રશ્નવાચક સર્વનામ. એના પછીનો પ્રકાર, સંબંધવાચક સર્વનામ. તો અહીંયા બે સર્વનામોનો સંબંધ દ્વારા જે વાક્ય બને એને કહેવાય સંબંધવાચક सर्वनाम. तो जुओ एनी व्याख्या, जो सर्वनाम शब्द वाक्यों में आए संज्ञा या सर्वनाम का संबंध बताते हैं उन्हें संबंधवाचक सर्वनाम कहते हैं. तो અહીંયા જે સર્વનામ શબ્દો વાક્યોમાં આવેલ સંજ્ઞા એટલે કે વાક્યોમાં આવેલ નામ અથવા સર્વનામનો સંબંધ બતાવે એને આપણે કહીશું संबंधवाचक सर्वनाम. जो उदाहरण, जो परिश्रम करेगा वह सफल होगा. तो અહીંયા બે વાક્યોને જોડવામાં આવે છે એટલે કે સંબંધ બતાવવામાં આવે છે. જો અને વહ, કે જે પરિશ્રમ એટલે કે મહેનત કરશે તે જ સફળ થશે. તો અહીંયા જો અને વહ, આ વાક્યમાં જો અને વહ બંને શું છે? સંબંધવાચક સર્વનામ છે.
એના પછીનું ઉદાહરણ જુઓ. બચ્ચે વહી કહાની સુનેંગે જો નઈ હો. તો અહીંયા વહી અને જો કે બાળકો એ જ કહાની સાંભળશે જે નવી હોય, એટલે કે એ જ વાર્તા સાંભળશે જે નવી હોય. તો વહી અને જો, બચ્ચે વહી કહાની સુનેંગે જો નહીં હો, એટલે વહી અને જો બંને વચ્ચે સંબંધ બતાવવામાં આવ્યો છે. તો આ છે સંબંધવાચક સર્વનામ. હવે એના પછીનો પ્રકાર નિજવાચક સર્વનામ. તો નિજવાચક સર્વનામ એટલે કે આપણે પોતાના માટે વપરાતું. નિજ એટલે તમને ખબર છે કે આપણે પોતે, સ્વયં. તો આપણા સ્વયં માટે જેનો પ્રયોગ કરવામાં આવે એને આપણે શું કહીશું? નિજવાચક સર્વનામ. તો જુઓ એની વ્યાખ્યા. जो सर्वनाम निज यानी स्वयं के लिए प्रयोग किए जाते हैं वे निजवाचक सर्वनाम कहलाते हैं. એટલે કે આપણા પોતાના માટે જે સર્વનામ શબ્દ વાપરવામાં આવે તેને નિજવાચક સર્વનામ કહેવાય છે. અહીંયા ઉદાહરણમાં જુઓ કે મેં યહ કાર્ય સ્વયં કર લૂંગા. મેં યહ કાર્ય સ્વયં. તો સ્વયં એ શબ્દ શું છે? નિજવાચક સર્વનામ. એના પછીનું ઉદાહરણ. વહ ખુદ હી ચલા ગયા. તો અહીંયા ખુદ એ પણ શું છે? નિજવાચક સર્વનામ. કે વહ ખુદ હી ચલા ગયા. તો આ રીતે સર્વનામના પ્રકારો આપણે જોયા, એટલે કે સર્વનામ કે ભેદ. તો પહેલો પ્રકાર આપણે કયો જોયો? પુરુષવાચક સર્વનામ. એના પણ આપણે 3 પ્રકાર જોયા, બરોબર? ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ. તો उत्तम पुरुष विषे पण આપણે समझ्या कि जिस सर्वनाम को बोलने या लिखने वाला अपने लिए प्रयोग करता है उसे उत्तम पुरुष कहते हैं. बीजू जोयुं मध्यम पुरुषवाचक सर्वनाम. तो जिस सर्वनाम को बोलने वाला सुनने वाले के लिए प्रयोग करता है उसे मध्यम पुरुषवाचक सर्वनाम कहते हैं. एना पछीनो प्रकार अन्य पुरुषवाचक सर्वनाम. तो जिस सर्वनाम को कहने या बोलने वाला किसी अन्य पुरुष के लिए प्रयोग करता है उसे अन्य पुरुषवाचक सर्वनाम कहते हैं. ત્યાર પછી આપણે બીજો પ્રકાર જોયો નિશ્ચયવાચક सर्वनाम. तो निश्चयवाचक सर्वनाम जो सर्वनाम किसी व्यक्ति अथवा वस्तु का निश्चित बोध कराते हैं वे निश्चयवाचक सर्वनाम कहलाते हैं. ત્યાર પછી अनिश्चयवाचक सर्वनाम. तो जिन सर्वनाम शब्दों से किसी निश्चित वस्तु या व्यक्ति का बोध न हो उन्हें अनिश्चयवाचक सर्वनाम कहते हैं. એના પછી છે પ્રશ્નવાચક સર્વનામ, એટલે કે જેનાથી આપણે પ્રશ્નો પૂછીને વાત કરી શકીએ. तो जिन सर्वनाम शब्दों का प्रयोग प्रश्न पूछने के लिए किया जाता है उन्हें प्रश्नवाचक सर्वनाम कहते हैं. ત્યાર પછી આપણે જોયું કે સંબંધવાચક સર્વનામ. તો બે વાક્યોને જોડવા માટે, એનો સંબંધ બનાવવા માટે જે શબ્દો વપરાય, જે સર્વનામો વપરાય તેને કહેવાય संबंधवाचक सर्वनाम. तो जो सर्वनाम शब्द वाक्यों में आए संज्ञा या सर्वनाम का संबंध बताते हैं उन्हें संबंधवाचक सर्वनाम कहते हैं. निजवाचक सर्वनाम. तो निजवाचक सर्वनाम माटे जो सर्वनाम निज यानी स्वयं के लिए प्रयोग किए जाते हैं वे निजवाचक सर्वनाम कहलाते हैं. તો આ રીતે આપણે એના પ્રકારો જોયા. તમારે ધ્યાનપૂર્વક આ બધા જ પ્રકારોને યાદ રાખવાના છે, એની વ્યાખ્યા પણ યાદ રાખવાની છે. અને હું પીડીએફમાં જે પણ લેખન કાર્ય આપું એ તમારે સુવાચ્ય અક્ષરે લખવાનું છે. આ ઉપરાંત એક નિબંધ પણ હું આપીશ, એ પણ તમારે નિબંધની નોટમાં લખવાનો રહેશે. તો વ્યાકરણની
તમારે એક નાની એવી નોટ બનાવી દેવાની, અથવા તો પાતળો 100 પેજનો એક ચોપડો બનાવી દેવો. અને ન બનાવો તો તમે તમારી હિન્દી CWની નોટમાં પણ લખી શકો છો. જો નોટ તમને કહેલી જ છે બનાવવા માટે લિસ્ટમાં, પણ જો ન બનાવી હોય તો CW નોટમાં અત્યારે તમે લખી દેજો. પછી વ્યાકરણની નોટ બનાવીને આગળના જે પાઠ આવે તમારે લખવાના રહેશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બાય.